નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો દિવસ નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે એક આનંદના સમાચાર લઈને આવ્યો છે। ખાસ કરીને 63 વર્ષથી લઈને 80 વર્ષથી ઉપરના પેન્શનરો માટે આજે મોટી ભેટ જાહેર થતાં સૌમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। મિત્રો, આજના વિસ્તૃત સમાચારના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે આપણે ચર્ચા કરીશું કેન્દ્ર સરકારના નવા 8મા પગાર પંચની રચના, ફિટમેન્ટ ફેક્ટર, પગાર માળખામાં સુધારા, મોંઘવારી ભથ્થામાં ફેરફાર અને નવા પગારના હિસાબની પદ્ધતિ વિશે આપણે માહિતી મેળવવાના છીએ। આ બધું જ એક પછી એક સરળ ભાષામાં સમજવાના છીએ। તો મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, પ્રથમ મુદ્દો છે 8મા પગાર પંચની રચના વિશે। તો મિત્રો, સરકાર દ્વારા તાજેતરમાં જ 8મા પગાર પંચની રચના સત્તાવાર રીતે કરવામાં આવી છે। સરકારે આ પંચ માટે અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂક પણ કરી છે। આ કમિશનનું મુખ્ય કામ રહેશે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખાને સુધારવાનું, ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા તથા વિવિધ ભથ્થાઓમાં ફેરફાર કરવાનું કામ રહેશે। સરકારના સૂત્રો મુજબ આ કમિશનને તેની કામગીરી પૂર્ણ કરીને 18 મહિનાની અંદર અહેવાલ રજૂ કરવાનો રહેશે। એટલે કે જો આ પંચનું કાર્ય આજથી શરૂ થયું છે તો તેની ભલામણોનું અમલીકરણ 2027ની શરૂઆતમાં અથવા તો મધ્ય ભાગમાં થઈ શકે છે। મિત્રો, બીજો મુદ્દો છે મોંઘવારી ભથ્થામાં મોટા ફેરફાર વિશે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગારના 58% મોંઘવારી ભથ્થું એટલે કે ડિયરનેસ અલાઉન્સ મળે છે, પણ અહેવાલો સૂચવે છે કે 8મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએને તાત્કાલિક શૂન્યથી શરૂ થઈ શકે છે। એનો અર્થ એ છે કે નવું પગાર માળખું લાગુ થતાની સાથે જ હાલનું ડીએ મૂળ પગારમાં મર્જ કરવામાં જ આવશે। ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો, તો જો કોઈ કર્મચારીનો હાલનો મૂળ પગાર ₹50,000 છે અને તેને 58% ડીએ મળે છે, એટલે કે ₹29,000 વધારવામાં મળે છે। આ રકમને નવો મૂળ પગાર નક્કી કરતી વખતે સીધા તેમાં ઉમેરવામાં આવશે। તેના પછી નવા માળખાની ડીએ ફરીથી શૂન્યથી ગણતરી શરૂ થશે અને ત્યારબાદ દર વર્ષે 2 વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએ વધારાનો લાભ આપવામાં આવશે, જે સરેરાશ 7થી 8% સુધીનો વધારો રહેશે। હવે મિત્રો, ત્રીજા મુદ્દાની વાત કરીએ, એ છે કે ફિટમેન્ટ ફેક્ટર શું છે તેના વિશે। તો મિત્રો, હવે સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ ફિટમેન્ટ ફેક્ટરને સમજીએ। ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો ગુણાંક છે જે નવા પગાર માળખા માટેના મૂળ પગારની ગણતરીમાં ઉપયોગી થાય છે। સરળ ભાષામાં કહીએ તો નવો પગાર બરાબર જૂનો પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર। હવે મિત્રો, ઉદાહરણ તરીકે જોઈએ તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું। એનો અર્થ એ છે કે જો કોઈ કર્મચારીનો જૂનો પગાર ₹35,000 હતો તો નવો પગાર 35,000 ગુણ્યા 2.57 એટલે કે ₹89,950 થાય છે। હવે 8મા પગાર પંચ માટે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ફિટમેન્ટ ફેક્ટર 2 થી લઈને 2.5 એટલે કે 2.5 વચ્ચે રહી શકે છે। તેના આધારે પગારમાં કેટલો વધારો થશે તે પણ આપણે ઉદાહરણ સાથે સમજીએ। તો પહેલું ઉદાહરણ છે કે ફિટમેન્ટ ફેક્ટર જો 2 હોય તો જો કોઈ કર્મચારીનો હાલનો પગાર ₹50,000 છે અને નવું ફિટમેન્ટ ફેક્ટર 2 છે તો નવો પગાર બનશે, જેમાં 50,000 પગાર ગણીએ, એના ગુણાકારમાં 2 કરશું, કારણ કે ફિટમેન્ટ ફેક્ટર 2 હોય એટલે કે ₹1,00,000 થાય છે। અર્થાત મૂળ પગારમાં બમણો વધારો થવાનો છે। આમાં ઘર ભાડું ભથ્થું એટલે કે HRA, મોંઘવારી ભથ્થું, પ્રવાસ ભથ્થું અને અન્ય સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે। હવે મિત્રો, ઉદાહરણ બીજું જોઈએ કે જો ફિટમેન્ટ ફેક્ટર કદાચ 2.3 થાય છે તો એ જ કર્મચારીઓનો ફિટમેન્ટ ફેક્ટર 2.3 નક્કી થાય તો નવો પગાર બનશે, જેમાં 50,000 પગાર એના ગુણાંકમાં 2.3 ફિટમેન્ટ ફેક્ટર એટલે કે ₹1,15,000 થઈ શકે છે, એટલે 65%થી વધુનો વધારો થવાનો છે। આ રીતે જોવામાં આવે તો નવા પગાર પંચથી સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત પેન્શનરોના જીવન સ્તરમાં મોટી સુધારણા થવાની ધારણા છે। હવે દર્શક મિત્રો, ચોથા મુદ્દાની વાત કરીએ કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો હવે સૌથી મહત્ત્વપૂર્ણ સવાલ પણ અત્યારે એ જ છે કે નવું પગાર પંચ લાગુ ક્યારે થશે। તો સરકાર દ્વારા નક્કી કરાયેલા સમયગાળા મુજબ કમિશનને 18 મહિનાની અંદર અહેવાલ રજૂ કરવાનો રહેશે।
જો આ બધું જ સમયસર થાય છે તો તેની ભલામણોનું અમલીકરણ 2027ની શરૂઆતથી શક્ય બને છે. પરંતુ અનેક નિષ્ણાંતોનું માનવું છે કે જો મોંઘવારી દર વધતો રહે તો સરકાર 2026ની અંત સુધીમાં પણ 8મા પગાર પંચને અમલમાં મૂકી શકે છે, જેથી લોકલક્ષી લાભ સમયસર મળી રહે. હવે મિત્રો 5મો મુદ્દો આવે છે કે નવા પગાર પંચની ગણતરી કેવી રીતે થશે. તો નવા પગાર પંચમાં દરેક કર્મચારીનો પગાર પાછલા પગારના આધારે ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરીને નક્કી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે જૂનો પગાર 35,000 રૂપિયા હોય અને નવું ફિટમેન્ટ ફેક્ટર 2.1 થાય છે તો ગણતરી આ રીતે થશે, જેમાં 35,000 ગુણ્યા 2.1 એટલે કે 73,500 રૂપિયા થાય છે. આ નવો મૂળ પગાર ગણાશે. ત્યારબાદ આ મૂળ પગાર HRA, DA, TA અને અન્ય ભથ્થા ઉમેરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારના પગાર માળખામાં કુલ 18 લેવલ એટલે કે ગ્રેડ પે લેવલ્સ છે, એટલે દરેક લેવલ પ્રમાણે પગારમાં અલગ અલગ સુધારણા થવાની સંભાવના છે. હવે મિત્રો 6થા મુદ્દાની વાત કરીએ તો પેન્શનરો પર 8મા પગાર પંચનો પ્રભાવ વિશે વાત કરીએ તો 8મા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી પેન્શનની ગણતરી નવા સુધારેલા મૂળ પગારના આધારે થશે. જે નિવૃત્ત કર્મચારીઓ હાલમાં 58% DA લઈ રહ્યા છે તેમનો DA પણ નવા માળખામાં મર્જ થઈ જશે અને તેમનું પેન્શન રકમ પણ સ્વાભાવિક રીતે 40થી લઈને 60% સુધી વધી શકે છે. વિશેષ કરીને 63 વર્ષથી ઉપરના પેન્શનરો માટે આ વધારો વધુ મહત્વનો બનશે, કારણ કે વર્ષોથી સ્થિર રહેલી આવકમાં અને એક નવો વેગ આવશે. સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને આર્થિક રીતે મજબૂત કરવા માટે પણ અલગ વધારાની છૂટછાટો આપવાની ચર્ચા ચાલી રહી છે. હવે મિત્રો વાત કરીએ 7મા મુદ્દાની, એટલે કે ઘર ભાડું અને અન્ય ભથ્થા વિશે. તો 8મા પગાર પંચ પછી HRA એટલે કે ઘર ભાડું અને મિત્રો TA એટલે કે પ્રવાસ ભથ્થું અને DA એટલે કે મોંઘવારી ભથ્થું, આ ત્રણેયમાં ફેરફારો થવાના છે. જેમ મૂળ પગાર વધશે તેમ આ તમામ ભથ્થાઓ આપમેળે વધવાના છે. હાલમાં HRA 8%, 16% અને 24% સુધી આપવામાં આવે છે, પરંતુ નવા પગાર પંચ બાદ તે 10%, 20% અને 27% સુધી વધારવાની શક્યતા છે. આ રીતે કર્મચારીઓ તથા નિવૃત્ત પેન્શનરોને વધારાનો આર્થિક લાભ મળવાનો છે. મિત્રો લાભ ક્યારે મળશે અને કોને મળશે તેની વાત કરીએ તો સરકારના નિયમ મુજબ 8મા પગાર પંચની ભલામણો કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ તથા પેન્શનરો પર લાગુ થશે. ત્યારબાદ રાજ્યો પણ આ ભલામણોને અનુસરશે, એટલે કે પ્રથમ કેન્દ્રના પેન્શનરોને વધારો મળશે અને પછી રાજ્યના પેન્શનરોને પણ તેનો લાભ અપાશે. જો સરકાર સમયસર અહેવાલ સ્વીકારી લે તો પેન્શનરોને નવા સુધારેલા પગાર તથા પેન્શનનો લાભ 2027થી અથવા તેની પહેલાંથી પણ મળી શકે છે. તો મિત્રો આ રીતે 8મો પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. ફિટમેન્ટ ફેક્ટર, DA માર્જિન, નવા પગાર માળખા અને વધારેલા ભથ્થાઓ, આ બધું જ મળીને આગામી વર્ષોમાં લાખો પરિવારોના જીવનમાં મોટો બદલાવ લાવશે. તમે સૌ ધીરજ રાખો અને નવી માહિતી માટે સજાગ રહો, કારણ કે આ પંચની પ્રક્રિયા હવે તેજીથી આગળ વધી રહી છે અને જ્યારથી કોઈ નવી જાહેરાત થશે તે દિવસ તમામ પેન્શનરો માટે ઉત્સવ સમાન બનશે અને તે માહિતી અમારી આ ચેનલ પર મૂકવામાં આવશે. તો મિત્રો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આવી જ માહિતી